ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ એન્ડ વેલકમ ટુ રિયલ. આજનો આપણો ટોપિક છે WH ક્વેશ્ચન્સ. ક્વેશ્ચન્સ બરાબર છે. WH ક્વેશ્ચન્સ ની વાત કરીએ તો આમ તો ધોરણ 8, 9, 10, 11, 12 આ બધા જ ધોરણમાં WH ક્વેશ્ચન નો પ્રશ્ન પૂછાય જ છે. એટલે કે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનો એક ક્વેશ્ચન તો હોય જ છે બધા જ ધોરણમાં. એટલે 8, 9, 10, 11, 12 બધા જ ધોરણના વિદ્યાર્થીઓ માટે આ WH ક્વેશ્ચન્સ વાળો ટોપિક બહુ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે. બોર્ડની દ્રષ્ટિએ વાત કરીએ તો ધોરણ 10, 11, 12 માં 10મા ના બોર્ડમાં બી WH ક્વેશ્ચનનો એક પ્રશ્ન પૂછાય છે 3 માર્કનો. તેમાં આવી રીતે અંડરલાઈન કરેલી હોય છે. એ અંડરલાઈનના આધારે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું હોય છે. બરાબર છે. તો શરૂ કરીએ આપણે WH ક્વેશ્ચન્સ. અહીંયા કેટલાક પ્રશ્નાર્થક સર્વનામ આપેલા છે. પહેલા એ વિશે ટૂંકમાં પરિચય મેળવી લઈએ અને પછી જોઈએ આપણે પ્રશ્નાર્થ વાક્ય કેવી રીતે બનાવવાનું. બરાબર છે. ચાલો, પહેલું છે હુ. હુ વાળા વાક્ય પણ ઘણીવાર પૂછાય છે એક્ઝામમાં. તો હુ થી પ્રશ્નાર્થ વાક્ય ક્યારે બનાવાય? તો કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓ વિશે બહુવચનમાં પણ માહિતી મેળવવું હોય ત્યારે હુ નો ઉપયોગ થાય છે. બરાબર છે. નામ જાણવું હોય ત્યારે હુ નો ઉપયોગ થાય છે. ચાલો, વોટ એટલે વોટ નો ઉપયોગ અથવા તો વોટ પ્રશ્નાર્થક સર્વનામનો ઉપયોગ ક્યારે થાય? તો કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી, પક્ષી એના વિશે જ્યારે માહિતી મેળવવી ત્યારે આપણે વોટ નો ઉપયોગ કરીએ છીએ. વ્યક્તિનો વ્યવસાય જાણવો હોય એ શું છે, બરાબર છે, વોટ ઇઝ મિસ્ટર શર્મા, તો એનો વ્યવસાય જાણવું હોય તો ત્યારે પણ વોટ નો ઉપયોગ થાય છે. વેર સિમ્પલ છે, અહીંયા બધું આપણે ટૂંકમાં જ લખેલું છે. વેર સ્થળ જાણવા માટે, બરાબર છે. પછી વેન સમય જાણવા માટે, સ્થળ જાણવા માટે ક્યાં, વેન સમય જાણવા માટે. વિચ એટલે પસંદગી. ઘણીવાર એવા પ્રશ્ન આઈ લાઈક બ્લુ શર્ટ એમ, બરાબર છે. તો આ રીતે કયું, કઈ એવી પસંદગી કરવાની હોય ત્યારે વિચ. પછી વાય તો કારણ જાણવા માટે, રીઝન જાણવા માટે, શા માટે, એવું એવી રીતે જ્યારે પૂછો ત્યારે આપણે વાય પ્રશ્નાર્થક સર્વનામનો ઉપયોગ કરીએ છીએ. હુમ, હુમ એટલે વ્યક્તિ અથવા વ્યક્તિઓ વિશે માહિતી મેળવવા માટે. ખાસ એનો ઉપયોગ કોને, હુમ એટલે કોને એવો અર્થ થાય છે એ જાણવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. હુઝ, હુઝ એનો અર્થ થાય છે કોનું, કોની, કોનો એ રીતનો અર્થ થાય છે. તો વ્યક્તિનો સંબંધ, હુઝ સન, હુઝ બ્રધર અથવા તો હુઝ બાઇક વ્યક્તિની માલિકી વિશે જાણવા માટે, એટલે કોનો, કોની, કોનો એ વસ્તુ જાણવા માટે એનો ઉપયોગ થાય છે. હાઉ મેની, હાઉ મચ એના વિશે બધા આપણે જાણતા જ છે કે હાઉ મેની એટલે ગણી શકાય તેવા 1, 2, 3, 4 એમ ગણી શકાય તેવા નામ, તેવી વસ્તુ, વ્યક્તિ, પ્રાણી માટે કેટલા છે, કેટલી છે એવું પૂછવા માટે હાઉ મેની નો ઉપયોગ થાય છે. અને હાઉ મચ જથ્થાવાચક માટે, એટલે કે ગણી ન શકાય તેવા પદાર્થ, પ્રવાહી, બરાબર છે, દ્રવ્ય વગેરે માટે હાઉ મચ નો ઉપયોગ થાય છે. કેટલું, કેટલું જથ્થામાં હોય ને જાણવું હોય ત્યારે હાઉ મચ નો ઉપયોગ થાય છે. હાઉ ઓફન એટલે કોઈ પણ ઘટના કે ક્રિયાની પુનરાવૃત્તિ જાણવા માટે. પુનરાવૃત્તિ એટલે કેટલી વાર થયું, કેટલી વારથી થાય છે એમ, બરાબર છે. તો હાઉ ઓફન એમ કેટલી વાર, ક્યારે, બરાબર છે. હાઉ લોંગ, હાઉ લોંગ એટલે કોઈ પણ ઘટનાનો સમયગાળો, એટલે કેટલા સમયથી, હાઉ લોંગ હેવ યુ બીન ધેર, તમે કેટલા સમયથી ત્યાં છો, એટલે સમયગાળો યાદ રાખજો. હાઉ લોંગ એટલે સમયગાળો જાણવા માટે તેનો ઉપયોગ થાય છે. હવે આપણે એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ તો જલ્દી આવડી જશે, બરાબર છે. જો પહેલું વાક્ય છે રીટા રાઇટ્સ અ લેટર ઇન અવર સ્કૂલ ઇન ધ મોર્નિંગ. અહીંયા 1, 2, 3 અને 4 અંડરલાઈન કરેલી છે. એક્ઝામમાં એક જ અંડરલાઈન કરેલી હશે એટલે એક જ પ્રશ્ન વાક્ય બનાવવાનું હશે. પણ આ તો આપણે એક શીખવા માટે અહીંયા 4 અંડરલાઈન કરી છે તો આના આપણે 4 જુદા જુદા પ્રશ્ન વાક્ય બનાવીશું. ચાલો, પહેલું છે રીટાની નીચે અંડરલાઈન છે, બરાબર છે. તો શાનાથી બનશે? તો હુ. નામની નીચે અંડરલાઈન હોય કરતા પહેલા તેની નીચે અંડરલાઈન હોય તો હુ થી બનશે. ચાલો, અને હુ વાળા પ્રશ્નાર્થ વાક્ય એકદમ ઈઝી છે. જો રીટા રાઇટ્સ અ લેટર ઇન અવર સ્કૂલ, તો આનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે તો શાનાથી બનશે? હુ થી બનશે. તો હુ વાળા એટલે એકદમ ઈઝી, યાદ રાખજો, નામને બદલે હુ, બસ. તો હુ રાઇટ્સ અ લેટર ઇન અવર સ્કૂલ ઇન ધ મોર્નિંગ, સિમ્પલ છે. નામને કાઢીને હુ લખી દો, બાકી બેઠું કોઈ ચેન્જ નહીં આવશે, બરાબર છે. તો હુ રાઇટ્સ અ લેટર ઇન અવર સ્કૂલ ઇન ધ મોર્નિંગ, આ રીતે બનશે કે હુ રાઇટ્સ અ લેટર ઇન અવર સ્કૂલ ઇન ધ
મોર્નિંગ અને પછી આવશે પ્રશ્નાર્થ ચિહ્ન। ચાલો હવે બીજી અંડરલાઈન છે અ લેટરની નીચે અ લેટર। તો ક્રિયાપદ પછી અંડરલાઈન હોય ને, બોલો શાનાથી બનશે? અ લેટર નીચે અંડરલાઈન છે તો શાનાથી બનશે? પહેલા તો યાદ રાખજો, ક્રિયાપદ પછી અંડરલાઈન છે, બરાબર છે, લખે છે, શું લખે છે? તો અ લેટર, શું? તો વોટ થી પ્રશ્નાર્થ બનશે। તો યાદ રાખજો, ક્રિયાપદ પછી અંડરલાઈન હોય તો મોટા ભાગે વોટ થી બનશે પ્રશ્નાર્થ વાક્ય। તો આપણે વોટ થી બનાવીશું, બરાબર છે, તો વોટ થી બનશે। ચાલો હવે એક વાત નક્કી કે વોટ થી હવે બરાબર ધ્યાન આપજો, ઉવાળો તો એકદમ ઈઝી છે પણ બીજા બધામાં બરાબર ધ્યાન આપજો કારણ કે હવે સહાયકારી ક્રિયાપદની જરૂર પડશે તમને। વોટ થી બનાવવાનું નક્કી। ચાલ હવે કાળ કયો છે? આ તો વર્તમાન કાળ છે, ક્રિયાપદનું મૂળ રૂપ છે એસ છે એટલે વર્તમાન કાળ છે। તો ચાલો ક્રિયાપદ કયો લાગશે આમાં? તો સાદો વર્તમાન કાળ હોય તો ડુ કે ડસ। તો જો આ રીતે લખો, વોટ ડસ, ખ્યાલ આવી ગયો? વોટ ડસ પછી આખું વાંચી જવાનું, સિમ્પલ છે, જવાબ નહીં આવવો જોઈએ, બરાબર છે। તો વોટ ડસ પછી વાંચી જાઓ, તો વોટ ડસ રીટા રાઇટ ઇન અવર સ્કૂલ ઇન ધ મોર્નિંગ, જવાબ નહીં આવવો જોઈએ, બરાબર છે। તો સિમ્પલ છે, વોટ ડસ રીટા રાઇટ ઇન અવર સ્કૂલ ઇન ધ મોર્નિંગ, જવાબ નહીં આવવો જોઈએ, ઓકે, એટલે અ લેટર નહીં આવવો જોઈએ। ચાલો તો વાક્ય રચના જોઈ। હવે બીજી એક અંડરલાઈન છે ઇન અવર સ્કૂલ। ચાલો ઇન અવર સ્કૂલ શું છે? તો સ્થળ છે, સ્થળ હોય તો શાનાથી બને? બોલો, સ્થળ હોય તો શાનાથી બને? તો સ્થળ હોય તો વેર થી બને, બરાબર છે, સ્થળ જાણવા માટે વેર। તો ચાલો આની નીચે અંડરલાઈન છે, એક્ઝામમાં આવ્યું અને આની નીચે અંડરલાઈન છે એવું આવે તો શાનાથી બનાવવાનું? વેર થી। એક વાત નક્કી, વેર થી। હવે બીજું, કાળ કયો છે? વર્તમાન કાળ। તો વર્તમાન કાળ આવે તો શું આવે? સહાયકારી ક્રિયાપદ ડુ અથવા ડસ, બરાબર છે। તો વેર પછી ડુ લગાડું કે ડસ લગાડું? તો અહીંયા રાઇટ્સ છે અથવા તો રીટા ત્રીજો પુરુષ એકવચન છે એટલે ડસ લાગશે। તો વેર નક્કી, પછી ડુ કે ડસ? તો ડસ, વેર ડસ પછી આખું વાંચી જાઓ, જવાબ નહીં આવવો જોઈએ। તો વેર ડસ રીટા રાઇટ અ લેટર ઇન ધ મોર્નિંગ, બરાબર છે, વેર ડસ રીટા રાઇટ અ લેટર ઇન ધ મોર્નિંગ, ક્યાં લખે છે? તો ઇન અવર સ્કૂલ, જવાબ આવી ગયો, બરાબર છે, એ રીતે બનશે, વેર ડસ રીટા રાઇટ અ લેટર in the morning, in the morning, પ્રશ્નાર્થ ચિહ્ન, બરાબર છે, પ્રશ્નાર્થ ચિહ્ન નહીં ભૂલાવવું જોઈએ। ચાલો બીજું વાક્ય બનાવો, in the morning। ચાલો in the morning શું છે? તો સમય છે, ટાઈમ છે, અને સમય જાણવું હોય તો when, બરાબર છે। તો આનું શાનાથી બનશે? when થી બનશે। ચાલો એક વાત નક્કી, when થી બનશે। હવે વાક્ય કયા કાળમાં છે? તો સાદા વર્તમાન કાળમાં। સાદા વર્તમાન કાળમાં આના પરથી ખબર પડી ગઈ, રાઇટ્સ પરથી। હવે when સાથે સાદા વર્તમાન કાળ છે એટલે ડુ કે ડઝ લાગશે। તો અહીંયા આપણે શું લખવાનું? when do કે when does? તો ત્રીજો પુરુષ એકવચન છે એટલે when does। તો when does અને પછી આખું વાંચી જાઓ, તો when does રીટા રાઇટ અ લેટર ઇન અવર સ્કૂલ ઇન ધ મોર્નિંગ, જવાબ છે એની આવવો જોઈએ, ખ્યાલ આવી ગયો? when does રીટા રાઇટ અ લેટર ઇન અવર સ્કૂલ, બરાબર છે। તો જુઓ, when does Rita write a letter in our school અને પછી પ્રશ્નાર્થ ચિહ્ન, ખ્યાલ આવી ગયો બરાબર? તો આ રીતે આના પરથી 4 પ્રશ્નાર્થ વાક્ય બનાવ્યા, બરાબર છે। જોઈએ બીજું વાક્ય, they played cricket on the playground yesterday, બરાબર છે। અને નકાર અને પ્રશ્નાર્થ વાક્ય આપણે ઇન્વર્ઝન ક્વેશ્ચન એ આપણે જ્યારે કાળ ચલાવેલો ને ત્યારે ભણી ગયા છે, બરાબર છે। they played cricket, બરાબર છે, on the playground yesterday। તો સૌથી પહેલું છે ક્રિકેટની નીચે અંડરલાઈન છે। ચાલો they played cricket, તો ક્રિકેટ શાનાથી બનશે? બોલો શાનાથી બનશે? તો વોટ, ક્રિયાપદ પછી અંડરલાઈન હોય તો વોટ થી બને। રમ્યા
શું રમ્યા તો ક્રિકેટ એટલે વોટ. ચાલો વોટ થી બનશે નક્કી. હવે કાળ નક્કી કરો કયો કાળ છે આ ઈડી છે એટલે ભૂતકાળ. તો ભૂતકાળ વાક્યનું પ્રશ્નાર્થ વાક્ય શાનાથી બને ડીડ થી બને બરાબર છે. તો ચાલો એક તો વોટ નક્કી ડીડ આવશે તો વોટ ડીડ પછી આખું વાંચી જાઓ જવાબ નહીં આવવો જોઈએ. તો વોટ ડીડ દે પ્લે ઓન ધ પ્લેગ્રાઉન્ડ યસ્ટરડે. ખ્યાલ આવી ગયો ને વોટ ડીડ લગાડવાનું છે. વોટ ડીડ દે પ્લે ઓન ધ પ્લેગ્રાઉન્ડ યસ્ટરડે. ખ્યાલ આવી ગયો ક્રિકેટ નહીં આવવું જોઈએ. તો વોટ ડીડ they play on the playground yesterday. On the playground yesterday. ચાલો what did they play on the playground yesterday. હવે અંડરલાઈન છે on the playground પર. on the playground બરાબર છે. તો શાનાથી બનશે તો ઓન ધ પ્લેગ્રાઉન્ડ શું છે સ્થળ. તો સ્થળ એ તો શાનાથી બને વેર થી. ચાલો એક વાત નક્કી વેર થી. હવે કાળ કયો છે તો પ્લેડ છે એટલે ભૂતકાળ છે. તો વેર ડીડ ભૂતકાળ એટલે શું આવે ડીડ આવે. તો વેર ડીડ પછી આખું વાંચી જવાનું જવાબ નહીં આવવો જોઈએ કે ક્યાં તો પ્લેગ્રાઉન્ડ. તો પ્લેગ્રાઉન્ડ નહીં આવવું જોઈએ. તો વેર ડીડ ભૂતકાળ છે એટલે ડીડ. વેર ડીડ દે પ્લે. જો ડીડ સાથે મૂળ રૂપ આવે તો અહીંયા પ્લે જ રહેશે બરાબર છે. ઈડી નીકળી જાય. તો વેર ડીડ દે પ્લે ક્રિકેટ યસ્ટરડે બરાબર છે. અને ડીડ સાથે હંમેશા મૂળ રૂપ આવે એટલે આપણે ક્રિયાપદનું મૂળ રૂપ પ્લે કરવું. તો વેર ડીડ પછી વાંચી જાઓ એમાં જવાબ નહીં આવવો જોઈએ. તો વેર ડીડ દે પ્લે ક્રિકેટ યસ્ટરડે. ખ્યાલ આવી ગયો. વેર ડીડ they play cricket yesterday. Where did they play cricket yesterday? ચાલો હવે છે અંડરલાઈન yesterday ની નીચે. તો yesterday શું બતાવે છે સમય. સમય તો સમય જાણવા માટે શાનાથી બને when. ચાલો when થી બનાવવાનું છે નક્કી. કાળ કયો છે આ ભૂતકાળ છે. તો સાદા ભૂતકાળમાં શું આવે ડીડ આવે. તો when did બરાબર છે. પછી વાંચી જાઓ અને જવાબ નહીં આવવો જોઈએ. સમય જવાબ છે. તો when did પછી વાંચી જાઓ તો they play did સાથે મૂળ રૂપ આવે એટલે play. તો when did they play cricket on the playground. ક્યારે તો ગઈકાલે. તો આ નહીં આવશે. તો when did they play ઈડી નીકળી જાય cricket on the playground. When did they play cricket on the playground. તો હવે આપણે એક વાક્યમાં એક અંડરલાઈન કરી લઈએ તેના પરથી પ્રશ્નાર્થ વાક્ય બનાવવાની પ્રેક્ટિસ કરીએ કારણ કે એક્ઝામમાં એ રીતના જ પૂછાશે. જુઓ પહેલું જ વાક્ય છે બાબુભાઈ ઇઝ અ પોસ્ટમેન. બાબુભાઈ ઇઝ અ પોસ્ટમેન. તો અહીંયા પોસ્ટમેન ની નીચે અંડરલાઈન કરેલી છે એટલે કે બાબુભાઈ પોસ્ટમેન છે. શું છે પોસ્ટમેન. તો શાનાથી બનશે શું એટલે વોટ. અને એમ પણ આપણે વ્યવસાય જાણવા માટે વોટ થી પ્રશ્ન પૂછીએ કે વોટ. હવે ક્રિયાપદ ઇઝ છે એટલે ઇઝ વપરાશે. તો વોટ ઇઝ બાબુભાઈ બરાબર છે. વોટ ઇઝ બાબુભાઈ. વ્યક્તિનો વ્યવસાય જાણવા માટે આપણે વોટ થી પ્રશ્ન પૂછીએ છીએ. તો વોટ ઇઝ બાબુભાઈ. ચાલો આ થઈ ગયું. હવે મિતેશ ઇઝ એન એન્જિનિયર. મિતેશ ઇઝ એન એન્જિનિયર. એન્જિનિયર છે. શું છે એન્જિનિયર. વ્યવસાય જાણવા માટે શાનાથી પૂછીએ આપણે વોટ થી પૂછીએ. તો વોટ વોટ આગળ ઇઝ ક્રિયાપદ છે. તો વોટ ઇઝ મિતેશ. વોટ ઇઝ મિતેશ. મિતેશ શું છે તો એક એન્જિનિયર છે. વોટ ઇઝ મિતેશ પછી પ્રશ્નાર્થ ચિહ્ન. ચાલો હેલી ઇઝ happy. Haley is happy to win the first prize. Haley ખુશ છે to win the first prize. first prize જીતી એટલે અહીંયા અંડરલાઈન શામાં છે to win the first prize. first prize જીતીને કેમ first prize જીતી એટલે શા માટે તો why. શા માટે એટલે why બરાબર છે. તો why ક્રિયાપદ શું છે આમાં is છે. તો why is
હેલી હેપી, બરાબર છે. why is હેલી હેપી, why is હેલી હેપી. ચાલો થઈ ગયું. રીટા લાઇક્સ ધ બ્લુ રિબન. જો બ્લુ રિબન, યલો કાર, બ્લુ બાઇક, આ રીતનું હોય, કોઈ પણ આ રંગનું હોય, વ્હાઇટ કાઇટ, યલો કાઇટ, કે આ રીતનું કંઈ પણ હોય, ટૂંકમાં આગળ વિશેષણ લાગેલું હોય, નામની આગળ વિશેષણ લાગેલું હોય, તો એના પ્રશ્નાર્થ બનાવવો હોય તો શાનાથી બનશે? which થી. બરાબર છે, which થી બનશે કે which ribbon એટલે કઈ રિબન એમ. રીટા લાઇક્સ બ્લુ રિબન, તો આવી રીતે કલર આપેલો હોય, વિશેષણ આપેલું હોય તો which થી બને, યાદ રાખજો. તો which ribbon, બરાબર છે, which ribbon. હવે કાર કયો છે? સાદો વર્તમાન કાળ. સાદો વર્તમાન કાળ એટલે ડુ કે ડઝ, તો which ribbon does. રીટા છે એટલે ડઝ લાગશે, તો which ribbon does રીટા like, બરાબર ને. which ribbon does રીટા like, which ribbon does રીટા like, પછી પ્રશ્નાર્થ ચિહ્ન. ચાલો, ઉમંગ સિલેક્ટેડ ધ બેસ્ટ એપલ્સ. આ પણ એવું જ છે, જો કેવા એપલ્સ? બેસ્ટ એપલ્સ. ઉમંગ સિલેક્ટેડ સારામાં સારા સફરજન, તો which apples, બરાબર છે, કયા એપલ? ધ બેસ્ટ એપલ. which apples, કાળ કયો છે? ભૂતકાળ એટલે did આવશે, તો which apples did ઉમંગ સિલેક્ટ. did આવી ગયું એટલે ed નીકળી જાય, બરાબર, did સાથે મૂળ રૂપ. તો which apples did ઉમંગ સિલેક્ટ, બરાબર છે. ચાલો, teachers scolded them because they were shouting. teachers scolded them because they were, because છે આ તો એકદમ સિમ્પલ છે કે ટીચર તેમને ખીજવાયા because they were shouting, કારણ કે તે લોકો અવાજ કરી રહ્યા હતા. તો because આવે એટલે why. ચાલો, કાળ કયો છે? ટીચર scolded, ed છે, ભૂતકાળ છે, તો why સાથે શું આવશે? did. તો why did, પછી બાકીનું વાંચી જાઓ, તો why did teacher scold them, બરાબર છે. why did teacher scold them, થઈ ગયું ને. આ રીતે થશે કે why did teacher scold them, પછી પ્રશ્નાર્થ ચિહ્ન. તો because they were shouting, કારણ કે એ લોકો બૂમ પાડી રહ્યા હતા. ચાલો, the principal will talk to the parents, બરાબર ધ્યાન આપજો. પ્રિન્સિપલ વાત કરશે પેરેન્ટ્સ જોડે. અહીંયા જવાબ આવવો જોઈએ પેરેન્ટ્સ જોડે. કોની જોડે? પેરેન્ટ્સ જોડે. તો શાનાથી પૂછાય? કોની જોડે, કોની સાથે એટલે whom, કોની સાથે એટલે whom. whom આવશે, ક્રિયાપદ કયો છે? will છે, તો whom will the principal talk, બરાબર છે. આ રીતે થશે whom will the principal talk, પછી પ્રશ્નાર્થ ચિહ્ન. હવે બરાબર ધ્યાન આપજો. that is Mohan's farm. એપોસ્ટ્રોફી એસ આવે, એપોસ્ટ્રોફી એસ આવે એટલે કોમન, whose. એપોસ્ટ્રોફી એસ આવે એટલે ની માલિકી દર્શાવે, તો whose. તો મોહન્સ ફાર્મ, તો મોહન્સ ને બદલે whose, તો whose farm, મોહન્સ ફાર્મ, તો whose farm is that, બરાબર છે. તો એપોસ્ટ્રોફી એસ આવે એટલે whose, તો અહીંયા મોહન્સ ફાર્મ છે, તો whose farm is that, બરાબર છે. whose farm is that, પછી પ્રશ્નાર્થ ચિહ્ન. ચાલો, the teacher called the naughty boy. the teacher called, ટીચરે બોલાવ્યો naughty boy. કોને બોલાવ્યો? naughty boy ને. કોને? કોને એટલે શાનાથી બનશે? whom. ચાલો, whom થી બનશે. હવે ક્રિયાપદ કયું છે? ભૂતકાળ છે, એટલે શું લાગશે? did લાગશે કે whom did the teacher call, બરાબર ને. whom did the teacher call, આ રીતે થશે કે whom એટલે કોને. whom did the teacher call, whom did the teacher call. the workers met the manager. the workers met the manager. workers મળ્યા મેનેજરને. તો કોને મળ્યા? મેનેજરને. તો કોને એટલે શું છે? whom. whom. ચાલો, whom થી બનાવવાનું, whom એટલે કોને. ક્રિયાપદ કયો છે? met એટલે ભૂતકાળ, તો whom did the workers meet, બરાબર ને. whom did the workers meet, તો આ રીતે થશે
કે whom did the workers meet? પછી પ્રશ્નાર્થ ચિહ્ન. ચાલો, અમર bought 10 books. જો ધ્યાન આપજો, અમર bought 10 books. કેટલી બુક? 10 બુક ખરીદી છે. તો હાઉ મચ ને હાઉ મેની તો બરાબર ખ્યાલ છે, આપણે 8 અને 9 માં બરાબર જોઈ જ ગયા છે. તો 10 books. તો હાઉ મેની 1 2 3 4 ગણી શકાય તેવું નામ હોય તો હાઉ મેની. ચાલો, હાઉ મેની. હવે હાઉ મેની થી બનાવો કે હાઉ મચ થી બનાવો, ત્યારે શું પૂછવાનું? હાઉ મેની પણ શું, હાઉ મચ પણ શું? તો હાઉ મેની પણ શું? તો બુક્સ. તો હાઉ મેની બુક્સ આ રીતે બનાવવાનું. હાઉ મેની પણ શું? તો બુક્સ. તો હાઉ મેની બુક્સ. હવે કાળ કયો છે? બોટ એટલે ભૂતકાળ, તો ડીડ. તો હાઉ મેની બુક્સ ડીડ અમર બાય. આનું મૂળ રૂપ છે બાય. હાઉ મેની બુક્સ ડીડ અમર બાય. તો આ રીતે બનશે કે હાઉ મેની books did Amar buy? ચાલો, અંકિત has a 100 rupees. અંકિત has a 100 rupees. તો 100 rupees. હવે જુઓ, પૈસામાં આપણને એમ લાગે કે ગણી શકાય તેવું, પણ જેને આપણે ગણી શકાય તેવું એટલે શું? જેને આપણે 1 2 3 4 એમ ગણી શકાય, બરાબર છે, તેમાં જ હાઉ મની લાગે. પૈસા એટલે એમાઉન્ટમાં, માત્રામાં ગણીએ છીએ એટલે એમાં હાઉ મચ લાગે છે. તો હાઉ મચ મની હેઝ અંકિત. પણ અંકિત હેઝ 100 રૂપીસ. તો હાઉ મચ મની યાદ રાખજો, પૈસામાં હાઉ મચ લાગશે. તો હાઉ મચ મની હેઝ અંકિત એમ યાદ રાખજો. તો હાઉ મચ મની હેઝ અંકિત. પ્રશ્નાર્થ ચિહ્ન. ચાલો, there are 20 girls in the class. સિમ્પલ છે, there are 20 girls. ગણી શકાય તેવું નામ છે. તો how many. ચાલો, how many પણ શું? તો girls. તો how many girls. ચાલો, there are થી પૂછે તો are there થી બનાવવાનું, બરાબર. there are હોય તો are there કરવાનું, there is હોય તો is there. તો how many પણ શું? તો girls. તો how many girls are there. how many girls are there in the class. બરાબર છે. તો how many girls are there in the class? Okay. There is some butter in the jar. some butter, થોડુંક બટર. જથ્થાવાચક નામ હોય તો how much, બરાબર છે. જથ્થાવાચક નામમાં how much, તો how much. how much બનશે. how much પણ શું? તો બટર. તો આ રીતે બનાવો, how much butter. there is છે તો is there. તો how much butter is there in the jar. બરાબર છે. how much butter is there in the jar. ચલો, she is મગનભાઈ's daughter. she is મગનભાઈ's daughter. તો મગનભાઈ એપોસ્ટ્રોફી એસ આવે તો whose, બરાબર છે. તો whose daughter, મગનભાઈ's daughter. તો whose daughter is she. બરાબર છે. આગળ આવી જ ગયું છે, whose daughter is she. ચલો, કવિતા has been living here for 10 years. જો એક વાત યાદ રાખજો, જ્યારે for આવે ને, for 10 years, for 15 days, તો જ્યારે for અને સમયગાળો આવે તો how long, અને since અને સમય આવે તો since when. for અને સમયગાળો આવે તો how long થી બનાવવાનું, અને since સાથે સમય આવે તો since when. તો આમાં for સાથે for 10 years છે તો how long. તો કવિતા has been living here for 10. તો how long, બરાબર ને, for સાથે સમયગાળો આવે તો how long. તો how long ક્રિયાપદ શું છે? has. તો how long has કવિતા been living here. બરાબર છે. તો યાદ રાખજો, how long પછી has કવિતા સિમ્પલ છે, has કવિતા been living here ને પ્રશ્નાર્થ ચિહ્ન. ચાલો, નીલમ has been working as a teacher since 2007. સેમ આના જેવું જ આ છે. ટૂંકમાં જો since સમય આવે તો since when, અને for સમય આવે તો how long. તો યાદ રાખજો, since when. since when પછી સેમ, has નીલમ been working as a teacher. બરાબર છે. since when has ક્રિયાપદ has છે, નીલમ been working as a teacher. તો since when has નીલમ been working
એઝ અ ટીચર પ્રશ્નાર્થ ચિહ્ન. વીર rarely met his grandfather. rarely, often, sometimes આ બધું આવે ને તો how often લખવાનું. many times આવું બધું કેટલી વાર એમ પૂછવું હોય, ઘણી વાર, કેટલી વાર, તો એને કેટલી વાર જ્યારે પ્રશ્ન બનાવવો હોય ત્યારે how often થી બનાવવાનું. બરાબર છે? તો વીર rarely met એટલે ભાગ્યે જ મળે છે his grandfather. તો how often આ બનશે how often, કારણ કે rarely એટલે ભાગ્યે, તો કેટલી વાર મળે છે એમ પૂછ્યું છે આપણે. તો how often. કાળ કયો છે? ભૂતકાળ છે. તો how often did વીર meet his grandfather. how often ભૂતકાળ છે એટલે did લાગશે. તો how often did વીર meet his grandfather. તો લખીએ how often did વીર meet. meet નું મૂળ રૂપ છે meet. how often did વીર meet his grandfather. અને પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ રીતે ડબલ પ્રશ્નાર્થ વાક્યમાં હવે બધાને બરાબર ખ્યાલ આવી ગયો. હવે આપણે નેક્સ્ટ પીરિયડમાં એ રીતે પ્રેક્ટિસ કરીશું કે તમારે એક્ઝામમાં જે આવે છે ને તો એક વાક્ય પરથી એક જ પ્રશ્નાર્થ બનાવવાનો આવે છે અને તેના પણ 4 ઓપ્શન આવે છે. એ 4 માંથી કોઈ એક બનાવવાનું કંઈ નથી, 4 માંથી જે સાચો હોય તે સિલેક્ટ કરવાનું છે. તો આપણે એ પ્રકારની પ્રેક્ટિસ કરીશું એટલે એક્ચ્યુઅલ એક્ઝામની પ્રેક્ટિસ થશે. બરાબર છે? તો ફરી મળીશું આપણે નેક્સ્ટ પીરિયડમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ થેન્ક યુ.